હાલો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણા વ્લોગમાં. આજે આપણે વ્લોગ ચાલુ કરીએ અને આજે આપણે જવાનું છે બોર તળાવ. તમને ભાવનગરનું તળાવ આપણે બતાવ્યું, તમે જોજો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરજો બને એટલો, અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ઘરની અગાસીમાં છે. અગાસી જોઈ શકો છો કેવડી છે આપણી. અને હવે આપણે નીકળી ગયા છીએ ભાઈબંધને પાસે જવાનું છે. આપણે ભાઈબંધ સાથે થઈશું. અને આ છે આપણે બગલા સર્કલ, બે બગલા છે સર્કલ. હાલો, હવે આપણે પહોંચી ગયા છીએ ભાઈબંધને લેવા. હવે આપણે સાથે મળીને જઈશું બોર તળાવ. હાલો, તો હવે જવું છે ને કે વાર છે? હાલો તો હાલો. હાલો, હવે આપણે નીકળી ગયા છીએ બે ભાઈબંધ સાથે. હવે તમને બોર તળાવ સીધા મળીશું. આ આવી ગયો છે બોર તળાવનો ગેટ, અને ગૌરીશંકર તળાવ કે કૈલાસ વાટિકા કહેવાય છે. આપણે અંદર આવી ગયા છીએ. હવે આપણે પહોંચી ગયા છીએ બોર તળાવ. અને હવે આપણે પહેલાં તો આપણે તળાવ નહીં જોવી, પહેલાં આપણે જોઈશું ગાર્ડન, જે બહુ મોટું બનાવ્યું છે. આ પેલું આવે છે મહાદેવની મૂર્તિ આવે છે. અહીંયા પહેલાં સ્ટોલ હતા, અલગ અલગ વસ્તુ અહીંયા નાસ્તાની બધી મળતી હતી, પણ અત્યારે નથી. આ ગાર્ડનમાં તમે જોઈ શકો છો છોકરા હિંચકા ખાય છે. છોકરાઓ માટે ને ફેમિલી માટે આ ગાર્ડન સારું પડે આપણને. અહીંયા પણ હિંચકા છે. જો અત્યારે કૂતરા વાંટા મારે છે ગાર્ડનમાં. અને ભાઈબંધ આગળ જ ધોડ્યો જાય છે, ઊભો નથી રહેતો. અમારે ભાવનગરમાં એક ટાઇટેનિક હોતો છે. જો એ તમારે ટાઇટેનિક જોયું હોય તો આટલા તમારે દાદરા ચડીને મહેનત કરવી પડશે, તો એ તમને ટાઇટેનિક દેખાશે. અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ ટાઇટેનિક બાજુ. હવે તમને ભાવનગરની ટાઇટેનિક દેખાડવી, મિની ટાઇટેનિક છે. હવે આપણે ટાઇટેનિક પાસે પહોંચી ગયા છીએ. હવે તમને ટાઇટેનિક જહાજ દેખાડી દઉં. આ સામે રહ્યું ટાઇટેનિક જહાજ છે. એના દાદરા આ બાજુ છે. હવે હું હાફી ગયો છું. ટાઇટેનિક શિપ છે, તમે જોઈ શકો છો કેવડી છે. પૂરી સિમેન્ટની બનાવેલી છે. આ રાજા નકરું પાણી છે. અને આ સામેના આપણે ટાઇટેનિક બાજુના ડેમ. ટાઇટેનિક હમણાં તમને પૂરેપૂરી દેખાડશું. આપણે આ જે ધજા દેખાય છે ને આ મહાદેવનું મંદિર છે. અને સામે જે આ બિલ્ડિંગ દેખાય છે એ સરકારી સ્કૂલ છે. અને અત્યારે આપણે આ ટાઇટેનિક શિપ ઉપર ઊભા છીએ.
મિની ટાઇટાનિક ઉપર. અને આ છે ધોબી સોસાયટી. ડેમોલેશનના કારણે ને આ બધું અસ્તવ્યસ્ત બધું પાડી દીધું. અત્યારે અડેજી શુદ્ધિકરણનું કામ ચાલુ છે. આ બધું પાડી દીધું તમને દેખાતું હોય છે. રેલવેવાળાની ટાંકી છે. અને આ છે રેલવેની ટાંકી છે આ. અને આપણે બગીચામાંથી જઈને આવ્યા એ. અને અત્યારે આપણે જે બગીચામાંથી આપણે લીધું તો વિડીયો બનાવ્યો આગળ એનું વ્યૂ ઉપરથી આવું દેખાય, ટાઇટાનિક ઉપરથી. ઝાડવાના કારણે નથી દેખાતું હરખું ભાઈ. આવું દેખાય છે જો. હજી આપણે તમતારે હજી ઉપરથી હજી એક વ્યૂ તમને આ બગીચાનો દેખાડશું. ફાઇનલી હવે આપણે પહાડ ચડી ગયા છે. અને સામે તમને જે મકાન એટલે જે મહેલ દેખાય છે એ રાજાનો મહેલ હતો. અને આ જે પાણી દેખાય છે એ આપણે બોર તળાવ એટલે કે ગૌરીશંકર તળાવનું પાણી છે. આ તળાવ બહુ મોટું છે, કમસે કમ 30થી નહીં, કમસે કમ 2 થી 3 કિલોમીટર મોટું તળાવ છે. ગાર્ડન છે, ઉપરથી આવું દેખાય છે જોવો. આ જે તમને દેખાય છે સતરિયું શેડ એ બધું બોર તળાવની પહાડ ઉપર બનાવેલું છે. બોર તળાવમાં અત્યારે તમે જોઈ શકો છો કેટલું પાણી છે. અને હવે જો વરસાદ આવ્યો તો આપણે ઓલો ડેમ જોયો એ ઓવરફ્લો થઈ જાય ને પાણી બધું ધોબી સોસાયટીમાં જાય. અત્યારે આપણે ચાલુ વરસાદે આ બધું શૂટિંગ કરી રહ્યા છે. અને આ છે બોર તળાવમાં અત્યારે તમને અઢળક બતક જોવા મળી રહ્યા છે. જો આ તમારી નજર જાય તરે છે કે પાણી આપણને તરતાય મોટું તળાવ છે ભાવનગરનું. તમે જોઈ શકો છો કેટલું પાણી અત્યારે ઓવરફ્લો થાય છે. અત્યારે પાણી અત્યારે આપણે વ્લોગ બનાવ્યો અને તમને બોર તળાવ દેખાડ્યું એ હજી તમને અડધું જ બતાવ્યું છે. બીજું આપણે હજી બાલવાટિકા જોવાનું બાકી છે. અને હજી આમની સાઈડ ઇસ્કોન ક્લબ ખોડિયાર મંદિર બાજુ જોવાનું બાકી છે. એટલે એ આપણે તમને પછી ક્યારેક બતાવશું. અત્યારે આપણે અહીં આપણો વ્લોગ પૂરો કરવી છે. અને જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.